નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, માર્શલ, ડ્રાઈવર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એસએમસી। જેવું તમે એસએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.suratmunicipal.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને ઓનલાઈન રિક્વાયરમેન્ટ પોર્ટલનો જે ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। જો તમે હજી સુધી રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેના માટે અહીં જે લોગિનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને અહીં યુઝર રજીસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે, તેમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા અહીં તમારું જે ઈમેલ આઈડી છે તે ટાઈપ કરી દેવાનું રહેશે અને સેમ ઈમેલ આઈડી અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરવાના રહેશે। અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક કેપ્ચા કોડ જોવા મળશે, તેમાં જે કોડ આપેલ છે તે કોડ મિત્રો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે। અહીં તમારે કોડ છે તે ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નેક્સ્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી આપેલ હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો ઓટીપી ને વેરીફાઈ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, તમારું લાસ્ટ નેમ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે એટલે કે સરનેમ ટાઈપ કરી દેવાની રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે લોગિનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી અથવા તો જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પહેલી વખત લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારે તમારી પ્રોફાઇલ છે તે અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલમાં સૌથી પહેલા તો તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી અને તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા આધાર કાર્ડના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે, કરંટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। તેમના ઘર નંબર અથવા તો ફ્લેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। એપાર્ટમેન્ટનું નામ અથવા તો સોસાયટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારું સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે। એરિયાનું નામ અહીં ટાઈપ કરી અને નજીકના કોઈ પણ સ્થળ હોય તેનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। તમારા રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। એવી જ રીતે નીચે તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી જેવી રીતે તમે હાલનું સરનામું આપેલ છે એવી જ રીતે ઓટોમેટિક કાયમી સરનામું છે તે ફિલ થઈ જશે।
પરંતુ જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો તેમાં પણ ઘરના નંબર અથવા તો ફ્લેટના નંબર ટાઈપ કરી સોસાયટી અથવા એપાર્ટમેન્ટનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. તમારું કાયમી સરનામું અહીં ટાઈપ કરી તમારા એરિયાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. નજીકના સ્થળનું નામ છે તે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારા એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી રાજ્યનું નામ અને સિટીનું નામ સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજની પરીક્ષા તમે જો પાસ કરેલું હોય તો તેમાં મિત્રો તમારે યસ લખી દેવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. લખી શકતા હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે. બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. પ્રોફાઇલમાં તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે અપડેટ પ્રોફાઇલનું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલને અપડેટ કર્યા પછી અહીં મિત્રો હોમ સ્ક્રીન ઉપર જે મેનુ આપેલ છે તેમાં કરંટ રિક્વાયરમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. હવે મિત્રો હાલ અત્યારે જે સુરત મહાનગરપાલિકામાં જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે. મિત્રો અહીં તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે. પછી તે જુનિયર ક્લાર્ક હોય, સ્ટાફ નર્સ હોય, ત્યાર પછી ડ્રાઈવર હોય કે મિત્રો અહીં જે માર્શલ હોય, કોઈ પણ પોસ્ટમાં તમારે જે અરજી ફોર્મ ભરવું છે તેની રીત છે તે સેમ જ છે. તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું. હવે તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની નામની સામે અહીં જે એપ્લાય નામનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. અરજી ફોર્મ અલગ અલગ સ્ટેપમાં હશે. તમામ સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે. તમારું જે નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. તમારી જે તે સરનેમ હોય એટલે કે અટક હોય તે અટક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે. તેમાં સૌથી પહેલા હાલનું સરનામું છે તે આપવાનું રહેશે. તમારું હાલનું સરનામું અહીં બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યના નામમાં મિત્રો તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ એટલે કે સિટીનું નામ સિલેક્ટ કરી અને અહીં તમારે તમારા જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી અને નેશનાલિટીમાં ઇન્ડિયન લખી દેવાનું રહેશે. ત્યાર પછી આ બાજુ તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં તમારે ટીક કરી દેવાનું રહેશે જેથી કરી તમે જે હાલનું સરનામું આપેલ છે તે મુજબ ઓટોમેટિક કાયમી સરનામું લઈ લેશે. પરંતુ જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો આ બાજુ તમારે કાયમી સરનામું છે તે ફિલ કરી દેવાનું રહેશે. આ બોક્સમાં તમારે કાયમી સરનામું ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી અહીંથી તમારા સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને નેશનાલિટીમાં ઇન્ડિયન લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. જો અહીં તમે વોટ્સએપ નંબર આપવા માંગતા હોય તો આપી શકો છો. તમારું જે બ્લડ ગ્રુપ છે તે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો પરંતુ તે ફરજિયાત નથી. ત્યાર પછી તમારું જે જેન્ડર છે મેલ કે ફિમેલ તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. જો તમે ચૂંટણી કાર્ડના નંબર અહીં ટાઈપ કરવા માંગતા હોય તો તમે તે આપી શકો છો. ત્યાર પછી તમારી જે કેટેગરી છે એટલે કે જે જાતિ છે તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે પોસ્ટમાં જો તમારી કેટેગરીને લગતી જગ્યા હશે તો જ અહીં તમારી જાતિ છે તે જોવા મળશે. તમે જે જાતિમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારું મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે ઊંચાઈ છે તે સેન્ટીમીટરમાં અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. તમારું જે વજન છે તે કિલોગ્રામમાં અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સની વિગત છે તે આપવાની રહેશે. ડ્રાઈવર માટે ખાસ ડ્રાઇવિંગ લાયસન્સની વિગત છે તે ફરજિયાત આપવાની રહેશે. બાકી કોઈ પણ પોસ્ટ માટે તે વિગત ફરજિયાત નથી. તમારા જે ડ્રાઇવિંગ લાયસન્સના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે જે પ્રકારનું લાયસન્સ છે તેમાં અહીં જે ઓપ્શન આપેલ છે તેમાં તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. લાયસન્સ કયા રાજ્યમાંથી આપવામાં આવેલું છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો લાયસન્સ ઇસ્યુની તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. રિન્યુઅલ જે તારીખ છે તે અહીં કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમે જો પાન કાર્ડની વિગત આપવા માંગતા હોય તો તમારા જે પાન કાર્ડના નંબર છે તે અહીં તમે નંબર ટાઈપ કરી શકો છો પરંતુ તે ફરજિયાત નથી. ત્યાર પછી તમારી જે માતૃભાષા છે તે માતૃભાષા અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે.
તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે યસ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેવું તમે યસ ના ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે અને વિકલાંગતાનું જે તે કેટેગરી છે, જે તે પ્રકાર છે તે પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સબ કેટેગરી અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે જે નોનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે ઓપ્શન છે તેમાં મિત્રો જે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેના માટે છે। જો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારી હોય તો તે વિગત તમે છે તે ફિલ કરી શકો છો। ફરીથી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ભાષાની માહિતી છે તે જોવા મળશે। તેમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમને 3 લેંગ્વેજ જોવા મળશે। જે તે લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ હોય તો તેની સામે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે કે યસ ટાઈપ કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય એટલે કે રીડ કરી શકતા હોય તો તેની સામે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। લખી શકતા હોય તો ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે। બોલી શકતા હોય તો ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ ડ્રાફ્ટ નો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત છે તે આપવાની રહેશે। હવે મિત્રો અહીં તમે જે ડિગ્રી અથવા તો જે અભ્યાસ પાસ કરેલ છે તેનો ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે અહીં ક્લાર્કમાં અરજી ફોર્મ ભરતા હશો તો અહીં બેચલર ડિગ્રીનો ઓપ્શન જોવા મળશે। ડ્રાઈવર કે માર્શલમાં અરજી ફોર્મ ભરતા હશો તો ધોરણ 10 પાસનો ઓપ્શન છે તે જોવા મળશે। હવે તમે મિત્રો અહીં જે ક્લાર્કમાં અરજી ફોર્મ ભરતા હશો તો અહીં તમને અલગ અલગ 3 ડિગ્રી જોવા મળશે, પરંતુ તેમાં તમે કોઈ પણ પ્રકારની ડિગ્રી પાસ નથી કરેલ તો અહીં જે બેચલર ડિગ્રીનો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં પણ અહીં જે બેચલર ડિગ્રીનો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમે જે બેચલર ડિગ્રીમાં જે અહીં ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો યુનિવર્સિટી અથવા તો બોર્ડ કે જે સંસ્થા છે તેનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ મંથ કે યર અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। મુખ્ય વિષયનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારું જે રિઝલ્ટ છે તેમાં શું આપેલ છે, સીજીપીએ છે, ગ્રેડ છે, માર્ક છે કે સીપીઆઈ છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જો માર્ક હોય તો તેમાં તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે અને કુલ ગુણ અહીં ટાઈપ કરવાના રહેશે। જેવા તમે મેળવેલ માર્ક અને કુલ ગુણ ટાઈપ કરશો એટલે ટકાવારી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી ટોટલ ટ્રાય નંબર છે તે અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અહીં સીજીપીએ અથવા તો ગ્રેડ આપેલ હોય તો તેના વિશે તેની જે ફોર્મ્યુલા છે તે અહીં તમે લખવા માંગતા હોય તો તમે લખી શકો છો અને ત્યાર પછી એડ ક્વોલિફિકેશનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત છે તે એડ થઈ જશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત એડ કર્યા પછી અહીં ફરીથી સેવ એન્ડ ડ્રાફ્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અનુભવની વિગત આપવાની રહેશે। તમે જે સંસ્થા કે કંપનીમાં કામ કરતા હતા તેનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। અનુભવનો જે પ્રકાર છે તેમાં ફૂલ ટાઈમનો ઓપ્શન સિલેક્ટ કરી તમારી જોઈનિંગ તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। ડિસ્ચાર્જ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જે તે હોદ્દો હોય તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરી અને મંથલી સેલેરી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી એડ એક્સપિરિયન્સનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી નીચે અનુભવની વિગત એડ થઈ જશે। એવી રીતે જેટલી કંપનીનો તમારી પાસે અનુભવ છે તેની એક એક કરી વિગત એડ કરી દેવાની રહેશે। ટોટલ કેટલા વર્ષનો અનુભવ છે તે અહીં વર્ષ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો સેવ એન્ડ ડ્રાફ્ટનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ નથી અથવા તો તમે અનુભવની વિગત આપવા નથી માંગતા તો સીધું જ અહીં જે નેક્સ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આગળ અહીં એક ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે જોવા મળશે, તેમાંથી તમારી પાસે જે તે ડોક્યુમેન્ટ હોય તો તેના નામની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય અવેલેબલ હોય તો તેના નામની સામે તમારે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે એક કેપ્ચા કોડ જોવા મળશે તે સેમ કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસનો જે ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેને તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે।
ફોટો અને સિગ્નેચરની જે ફાઇલ તમે અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ। ત્યાર પછી ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। અહીં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરી રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આ બાજુ તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। તેમાં પણ ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે જે જગ્યાએ સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે અને નીચે તમને એક અપલોડનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી આગળ તમારી અરજી છે તે છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું એક પ્રિવ્યુ ફોર્મ છે તે જોવા મળશે, એક પીડીએફ ફાઇલ છે તે જોવા મળશે। તેમાં અહીં જે ઓપન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો પ્રિવ્યુ ફોર્મની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ માં તમામ વિગત છે તે તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમામ વિગત સાચી હોય, બરાબર હોય અને તમે ફોર્મને કન્ફર્મ કરવા માંગતા હોય તો અહીં જે કન્ફર્મ અને પે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ અને પે ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। તમારે કેટલા રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। પેમેન્ટ માટે અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, તેમાં તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પ્રોસીડ ટુ પે નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જેમાં તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, વોલેટ છે કે યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરાઈ જશે। અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની તમારે જો પ્રિન્ટ કાઢવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમે જે પોસ્ટમાં અરજી કરેલ હશે તે પોસ્ટની વિગત અહીં તમને જોવા મળશે, તેમાં જે સ્ટેટસ છે તેમાં કમ્પ્લીટ ઓપ્શન છે તે તમને જોવા મળશે। ત્યાર પછી પ્રિન્ટ કાઢવા માટે અહીં તમને જે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી બે ઓપ્શન જોવા મળશે, તેમાં તમે જે અરજી ફી ભરેલ છે તે પેમેન્ટની રિસિપ્ટની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમે પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં જે એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।